પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદના રામદ્વારા મંદિર ખાતે સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિર ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમ સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નોંધનીય છે કે આ વર્ષે પ્રથમ વખત આ મહોત્સવ રામદ્વારા મંદિર પરિસરમાં ઉજવવામાં આવ્યો હતો। અગાઉ આ મહોત્સવ સોમનાથ મહાદેવ મંદિરે યોજાતો હતો, પરંતુ રામદ્વારા મંદિરના નવીનીકરણ અને ત્યાં ભગવાન પરશુરામનું પ્રતિમા સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આ વર્ષે સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। આ નિર્ણય થકી સમાજના વધુને વધુ લોકો મંદિરના વિકાસ કાર્યો સાથે જોડાઈ શકે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન પરશુરામની વિશેષ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામજીનું જીવન શૌર્ય, સંસ્કાર, ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે। ઝાલોદ નગર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી સીમાવર્તી વિપ્ર ફાઉન્ડેશન બંને રાજ્યોના બ્રાહ્મણ સમાજ વચ્ચે એકતા અને સંગઠન વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે। આ કાર્યક્રમમાં બંને રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સંગઠનની ભાવના વધુ સુદૃઢ બને તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો હતો।